वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। जय श्री कृष्ण। आप सौનું ફરી મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ગીતાજીના 13મા, 14મા અને 15મા શ્લોક વિશે જાણીશું। આગલા 12મા શ્લોકમાં આપણે જાણ્યા હતા કે પિતામહ ભીષ્મે દુર્યોધનના મનમાં હર્ષ જન્માવવા માટે શંખ વગાડ્યો હતો। હવે આપણે આગળના શ્લોકમાં ઘણા બધા વાદ્યો વાગે છે તે આપણે જાણીશું। તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલોऽભવत्। અર્થાત તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ, ત્યારબાદ એટલે પિતામહ ભીષ્મે શંખ દુર્યોધનના મનમાં હર્ષ જન્માવવા માટે વગાડ્યો હતો, પણ કૌરવ સેનાએ તેને યુદ્ધનો આરંભ માનીને ઘણા બધા વાદ્યો વગાડવાનું ચાલુ કરે છે। તત એટલે ત્યારબાદ, શંખાશ્ચ ભૈર્યશ્ચ, શંખ જે સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે અને તે મોઢાથી વગાડવામાં આવે છે। ત્યારબાદ ભૈર્યશ્ચ, ભૈર્યશ્ચનો આપણે પદચ્છેદ કરીએ તો ભૈરી અને ચ। ભૈરી એટલે નગાડા, નગાડા ભેંસના ચામડીથી મળવામાં આવે છે, તો નગાડા એવા આદિ વાદ્યો વાગે છે। આ વાદ્યો વિશે આપણે જાણીએ। પણવાનક ગોમુખાઃ, પણવાનક ગોમુખાનો આપણે પદચ્છેદ કરીએ તો પણવ, અનક અને ગોમુખ। પણવ એટલે ઢોલક જે લાકડીથી વગાડવામાં આવે છે। પણવ અનક, અનક એટલે મૃદંગ જે આપણે લાકડીથી વગાડીએ, એ પણ આપણે લાકડીથી જ વગાડીએ છીએ। અને ગોમુખ, ગોમુખ એટલે નરસિંગિકા। આ બધા જે વાદ્યો છે એ જૂના જમાનામાં જે રાજ્યોના જે કિલ્લા હતા એ કિલ્લામાં વગાડવામાં આવતા હતા અને આ બધા યુદ્ધમાં પણ વગાડવામાં આવતા હતા। તેથી આવા અનેક પ્રકારના વાદ્યો છે એ વગાડે છે। સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલોऽભવत्, એટલે આવા વાદ્યો વાગે છે અને આ વાદ્યોનો જે અવાજ હતો, આ વાદ્યો કૌરવ સેનામાંથી વાગતા હતા, પાંડવ સેનામાંથી નહીં। આ જે વાદ્યો હતા એ અપવિત્ર વાતાવરણ, ભયાનક વાતાવરણ ઉત્પન્ન કરે છે અને આનો અવાજ આખા આકાશમાં ગુંજી આવે છે। ત્યારબાદ આગળના શ્લોક વિશે જાણીએ। તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતે સ્યંદને સ્થિતૌ માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદદ્મતુઃ। અર્થાત તત એટલે ત્યારબાદ, શ્વેતૈર હયૈર યુક્તે, શ્વેતૈર અને હયર, શ્વેત એટલે સફેદ, હયર એટલે ઘોડા, યુક્તે એટલે યુક્ત, એવા શ્વેત ઘોડાઓથી યુક્ત રથ મહતી સ્યંદને સ્થિતો, એટલે શ્વેત ઘોડાવાળું રથ કોનું હતું? તો અર્જુનનું હતું। અર્જુનને ચિત્રરથ નામક એક ગંધર્વએ 100 ઘોડા આપ્યા હતા અને તેને કહ્યું હતું કે આ ઘોડા યુદ્ધમાં ભલે કેટલા પણ કેમ ન મરાઈ જાય તો પણ આ 100 ને 100 જ રહેશે અને આ કોઈ પણ સ્વર્ગલોક આદિ કોઈ પણ લોકમાં જવા સક્ષમ છે। પણ તેમાંથી 4 દિવ્ય અને શ્રેષ્ઠ હતા અને તે 4 સફેદ ઘોડા અર્જુનના રથમાં યુક્ત એટલે અર્જુનના રથમાં જોડાયેલા છે। મહતી સ્યંદને સ્થિતો, એટલે અર્જુનનું રથ સોનાનું હતું અને અર્જુનને આ રથ અગ્નિદેવે આપ્યું હતું। જ્યારે અગ્નિદેવને ઘણા બધા યજ્ઞોની આહુતિ લઈને અજીર્ણ થઈ ગયું હતું ત્યારે તેમને તે અજીર્ણ દૂર કરવા તેમને એક કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાને બાળવી પડશે અને તેમને તેમને વિચાર્યું કે હું ખાંડવ વનને બાળું, પણ તે દેવતાઓથી રક્ષાયેલું હતું તેથી તે બાળી ન શક્યા। ત્યારે અર્જુનની મદદથી તેમને ખાંડવ વન બાળ્યું અને તેમનું અજીર્ણ દૂર થયું। તેથી અગ્નિદેવે અર્જુનને ફલરૂપી આ રથ આપ્યું। આ રથ સોનાથી મઢાયેલું છે, આ રથ આખું સોનાનું છે અને આ રથનું જે ઉપર જે ધ્વજા છે આની ધ્વજા 4 કોસ લાંબી છે અને 4 કોસ તક સુધી આ ઉડે છે, તો પણ આ એક પણ વૃક્ષની અંદર ફસાતું નથી કે આનો કોઈ ભાર પણ નથી। આ ધ્વજા ઉપર સ્વયં હનુમાનજી વિરાજમાન છે અને આ સાચી વાત છે કે
જ્યાં સુધી યુદ્ધમાં હનુમાનજી એ ધ્વજા પર હતા ત્યાં સુધી રથ સુરક્ષિત હતું, અને જેવો યુદ્ધ પતે છે તેઓ જેવો અર્જુન ઉતરે છે તેવું જ એ ધ્વજા પર હનુમાનજી પણ વિરાજમાન હતા અને હનુમાનજી પણ ચાલ્યા જાય છે તો રથ બળવા લાગે છે, બળીને ભસ્મ થવા લાગે છે. ત્યારે અર્જુન આનું કારણ ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે. તો કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન, તારા રથ ઉપર સ્વયં હનુમાનજી બિરાજમાન હતા અને હનુમાનજીના બળના કારણે તારું આ રથ સુરક્ષિત અને ઊભું રહેવા સક્ષમ હતું, પણ હવે યુદ્ધ પછી હનુમાનજી ચાલ્યા ગયા છે, તેથી હવે આ રથનું જે આયુષ્ય છે એ પણ સમાપ્ત થઈ ગયું છે. તેથી મહતિ સ્યંદને સ્થિતો માધવ પાંડવશ્ચૈવ. માધવ પાંડવશ્ચૈવ એટલે માધવ, આપણે ભગવાન શ્રી કૃષ્ણને માધવ કહીએ છીએ, પણ માધવનો અર્થ શું થાય એ આજે આપણે જાણીએ. માધવ, માનો આપણે પદચ્છેદ કરીએ તો મા અને ધવ. મા એટલે આપણે કોઈ પણ માતાજી, લક્ષ્મી માં કે પછી કોઈ પણ માં હોય, દુર્ગા માં, એમને આપણે માં કરીને પોકારીએ છીએ, એવા માં. અને ધવ એટલે પતિ, એવા માના પતિ પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મીપતિ તેવા માધવ. માધવ પાંડવશ્ચૈવ. પાંડવશ્ચૈવ એટલે અર્જુન, ભલે 5 પાંડવ હતા પણ 5 પાંડવોમાં અર્જુનને પાંડવ કહેવામાં આવતું હતું, કારણ કે અર્જુન 5માંથી શ્રેષ્ઠ હતો. તેથી પાંડવાશ્ચૈવ એટલે માધવ અને પાંડવ એટલે અર્જુન, એ બંને જે રથમાં બેસેલા છે. ધવ પાંડવાશ્ચૈવ દિવ્ય શંખો પ્રદત્વતુ, એટલે તેમને પણ દિવ્ય શંખ વગાડ્યા. હવે આપણે આગળના શ્લોકમાં ઋષિકેશ ભગવાન શ્રી કૃષ્ણે અને અર્જુને કયો શંખ વગાડ્યો તે જાણીએ. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તં ધનંજયઃ પૌંડ્રં દદ્મૌ મહાશંખમ ભીમકર્માવૃકોદરઃ. અર્થાત આની અંદર કહે છે પાંચજન્યમ ઋષિકેશો. ઋષિકેશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. ઋષિકેશ કેમ કહેવામાં આવે છે? તો ઋષિકેશનો અર્થ થાય છે જે અંતર્યામી છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ ઋષિકેશે પાંચજન્યમ એટલે પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. ત્યારબાદ પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તં ધનંજય. ધનંજય, અર્જુનને આ શ્લોકમાં ધનંજય નામથી પોકારવામાં આવે છે. ધનંજયનો અર્થ થાય છે, એટલે અર્જુને જ્યારે રાજસૂય યજ્ઞ થયો હતો ત્યારે અર્જુને ઘણા બધા રાજા ઉપર વિજય પ્રાપ્ત કરીને ઘણું બધું ધન ભેગું કર્યું હતું, તેથી તેને ધનંજય કહેવામાં આવે છે. એટલે અર્જુન એટલે ધનંજયે દેવદત્ત નામનો શંખ વગાડ્યો. આ શંખ અર્જુને ઇન્દ્ર ભગવાને આપ્યો હતો. જ્યારે દૈત્યો અને દાનવો અને દેવો વચ્ચે યુદ્ધ હતું ત્યારે અર્જુને દૈત્યોને પરાજય કરવામાં સહાયતા કરી હતી, તેથી ઇન્દ્રદેવે પ્રસન્ન થઈને અર્જુનને તે દેવદત્ત નામનો શંખ આપ્યો હતો. પૌંડ્રં દત્તો મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ. વૃકોદર એટલે વૃક ઉદર, એટલે જે 100 હાથીઓ પેટમાં 100 હાથીઓ જેમના પેટમાં સમાઈ જાય છે, જે ભયાનક કર્મ કરનાર છે, એવા ભીમે પણ પૌંડ્ર નામનો શંખ વગાડ્યો. હવે આપણે આગળના શ્લોકમાં આપણે આગળના જે શંખ વાદ્ય જે બીજા બધા સેનાઓએ જે શંખ વગાડ્યા એ આપણે જાણીશું. મારા આવા જ વિડીયોને જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. યોગેશમ સચ્ચિદાનંદમ વાસુદેવં વ્રજપ્રિયં ધર્મ સંસ્થાપકં વીરં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું.